કોરોનાની વેક્સિનને લઈને સૌથી મોટા સમાચાર ડીસીજીઆઈએ કરી છે મહત્વની જાહેરાત। કોવેક્સિન કોવિશિલ્ડ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મળી છે મંજૂરી। બંને રસીના ડાટા તપાસ્યા બાદ ડીજીસીઆઈએ આ નિર્ણય લીધો છે। એક્સપર્ટ કમિટીની ભલામણોને પણ માન્ય રાખી છે। તો ઝાયડસની વેક્સિનને પણ ત્રીજા ટ્રાયલની પરવાનગી મળી ગઈ છે। મહત્વના અપડેટ કહી શકાય ભારત માટે આ ઘણા સારા સમાચાર કહી શકાય। મહત્વનું અપડેટ કોરોના વેક્સિનને લઈને સીરમ અને ભારત બાયોટેકની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે। ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે। કેડિલાની થર્ડ ફેઝનું ટ્રાયલ શરૂ કરવા માટે પણ ડીજીસીઆઈએ પરવાનગી આપી દીધી છે। ડીજીસીઆઈએ આ પરવાનગી આપી છે। એક્સપર્ટ કમિટીની ભલામણો છે તેને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। કોરોના વેક્સિનને લઈને સૌથી મોટા આ સમાચાર ડીસીજીઆઈએ ફરી કરી છે આ મહત્વની આ જાહેરાત। કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે। બંને રસીના ડાટા તપાસ્યા બાદ અને એક્સપર્ટ કમિટીની જે ભલામણો છે તેને ધ્યાને લેતા આ નિર્ણય લેવાયો છે। હવે આવી ગઈ છે કોરોનાની વેક્સિન। તારીખોની જાહેરાત પણ થઈ શકે છે ટૂંક સમયમાં। ઝાયડસના વેક્સિનને પણ ત્રીજા ટ્રાયલની મળી ગઈ છે પરવાનગી। ઝાયડસની વેક્સિન જે બની રહી છે તેને પણ ત્રીજા ટ્રાયલ માટે પરવાનગી મળી ગઈ છે, મંજૂરી મળી ગઈ છે। સીરમ અને ભારત બાયોટેકની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે। દેશ માટે આ સૌથી મોટા અને મહત્વના સમાચાર। કેડિલાને પણ પોતાની વેક્સિન જે છે તેને પણ ત્રીજા ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે। સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિનને પણ મળી ગઈ છે રસી। આપણો દેશ આપણી રસી એટલે ભારતની સ્વદેશી રસીને પરવાનગી મળી ગઈ છે અને ટૂંક સમયમાં જ વેક્સિનેશનની પ્રક્રિયા પણ શરૂ થાય તેવી શક્યતા રહેલી છે અને તારીખોની પણ જાહેરાત થશે। ટ્રાયલ રન, ડ્રાય રન, મોક ડ્રીલ પણ કરવામાં આવી ચૂકી છે। ત્યારે હવે રસી પહોંચશે જે તે સેન્ટર ઉપર અને રસી આપવાની શરૂઆત થશે। ઇમરજન્સી ઉપયોગ માટે આ રસીનું આપવાની રહેશે। આવી ગઈ છે હવે કોરોનાની રસી, એ પણ સ્વદેશી રસી। ભારત બાયોટેકની રસી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની પણ રસી જે છે એ બંનેને પરવાનગી મળી ગઈ છે ઇમરજન્સી ઉપયોગ માટેની। સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર થયેલ કોવિશિલ્ડને પણ સરકારની મંજૂરી એટલે કે લીલી ઝંડી મળી ગઈ છે। સીરમ અને ભારત બાયોટેકની વેક્સિનને મંજૂરી મળતા હવે દેશ માટે આ સૌથી મોટા અને રાહતના સમાચાર કહી શકાય। After adequate examination, the CDSCO has decided to accept the recommendations of the expert committee, and accordingly, vaccines of Messrs. Serum and Bharat Biotech are being approved for restricted use in emergency situation, and permission is being granted to Messrs. Cadila Healthcare for conduct of phase 3 clinical trial in India. एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।